તો વડોદરામાં મહિલાઓ સાથે થયેલી ખેંચતાણનો મુદ્દો, જેમાં પાણીની રજૂઆત કરનાર મહિલાઓ સાથે ખેંચતાણ. જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલનું નિવેદન સામે આવ્યું છે, જેઓએ કહ્યું કે ગત રોજ મહિલાઓ પાણી મુદ્દે રેલી કાઢવાની હતી. પોલીસ કાફલાએ મહિલાઓની અટકાયત કરી હતી. સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ડીસીપી લેવલના અધિકારી તપાસ કરશે. જવાબદાર કર્મચારીઓ સામે ડિસિપ્લિનની એક્શન જે છે તે લેવામાં આવશે. અસામામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે, તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્ક્વાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્ક્વાયરી આપી છે અને એના ઉપર એક્શન લેવામાં આવશે. કોણ કોણ તપાસ કરશે આની અંદર? કારણ કે જે કાલે જે રીતે હતું પાણી માંગતી હતી મહિલાઓને, એમની સાથે આવો વ્યવહાર જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું, એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે આ જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે એ યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડીસીપી રેન્કના ઓફિસર